હલો હલો હલો. બોલો રામદેવ પીરની જય, બોલો ચામુંડા માતની જય. બે બેનો આવો, આપણે તાર મમ્મીને એને બોલાવો ને અહીંયા 2 જણા. આપણે જે શરૂઆતમાં પોથીજી પૂજા અને વ્યાસપીઠ પર બિરાજમાન આપણા વક્તા શ્રી જયદેવ બાપુનું સન્માન કરવાનું. હલો હલો. રામ જાતિ કા રાજ્યા કૃષ્ણ જાત આઈ બ્રહ્મા જાત કુમાર કી શંકર જાત ફકીર શંકર જાત ફકીર
બિરાજે કથા કહું મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર પધારો પવન કુમાર પધારો પવન કુમાર. બોલો હનુમાનજી મહારાજ કી જય. આપણે અત્યારે ગોંડલિયા પરિવાર તરફથી પોથીજી પૂજા, રામદેવ પીરની પૂજા અને ગુરુ પૂજા અત્યારે થઈ રહી છે. બાપુને વિનંતી કરીશ કે આપણા જયદેવ બાપુનું ફુલારથી સ્વાગત કરો. રામદેવજી મહારાજ કી જય. આજે કથાનો ચોથો દિવસ છે, એટલે હવે તો આના પછી આજના દિવસ પછી આપણી આ કથાના 3 દિવસ બાકી રહે. પછી 12 પોરો છે અને સ્તંભદેવને પૂજવાના છે. એટલે અને આજે રાત્રે ખાસ કરીને તો એક જ જાહેરાત કરું છું અત્યારે. પછી 5 વાગે 5:30 વાગે જે કાંઈ હશે એ અમુક દાતાઓના માન સન્માન એનું સ્વાગત કરવાનું છે. અને આગળની વિધિ તરીકે આજે રાત્રે 8:30 વાગે 33 જ્યોતનો પાઠ એનું સ્થાપન થવાનું છે અને એમાં પહેલી આરતીનો લાભ લેવાનો છે. એટલે એમાં ગઈકાલે મેં આરતીનો ચડાવો કરાવીને મૂકી દીધેલો છે. એ છેલ્લા 15,001 સુધીની બોલી ગઈ છે. એ બોલી હું છેલ્લે વચ્ચે બાપુ બ્રેક પાડે ત્યાં સુધી ચાલુ રાખું છું. ત્યારે એ આપણે જે બોલાવી દઈશું, જે એના ઉપર આગળ જે કંઈ યથાશક્તિ કોઈને આગળ વધવું હોય અને કોઈ લાભ લેવાનો હોય એ લઈ શકે છે. એટલે વચ્ચે બ્રેક પડે ત્યાં સુધી જે કોઈ દાતા હોય, જે કોઈ ભાગ્યશાળીઓ વિચાર કરવાનો હોય એ કરી લેજો કે 15,001ની આગળ બોલી જવાની હોય તો આગળ બોલાવી શકે છે. જેવું જય રામાપીર. અચ્છા, એક અગત્યની જાહેરાત છે. 12 જોડી આપણે ધૂપેડા માટે સવાર સાંજ બંને ટાઈમ આરતીમાં આવી શકે ને એવી 12 જોડી, એટલે જતીને સતીની જોડી જોઈએ છે. એવી 12 આપણા કપલ જોઈએ છે. ટૂંકમાં 12 એવા નામ લખાવી દેજો બાપુને, જે સવારે અને સાંજે બંને ટાઈમસર અહીંયા આરતીમાં આવી શકે એવા 12 જણ જોઈએ છે. 12 જોડા. એટલે બાપુ પાસે, વિજય બાપુ પાસે તમે નામ લખાવી દેજો. એક યાદી કરાવી દઉં છું. ટેબલ પર એ નામ લખાવી દેશો ચાલશે. હા, એ તો એવું જ છે કે જે ટાઈમસર સવાર સાંજ બંને ટાઈમ. હા, 12 જોડા જોઈએ. 12થી વધારે થશે તો પણ ચાલશે, પણ મિનિમમ 12 જોઈએ. હવે બધા સાંભળો, બીજી એક અગત્યની વાત છે. આપણે આરતી થયા પહેલાં એક બીજી અગત્યની જાહેરાત આપણે ગઈકાલે કરેલી કે બાપુએ કે આ સુરતમાં આટલા વર્ષોમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વખત, કે આટલા વર્ષોમાં પહેલી વખત 33 જ્યોત પાઠ સુરતમાં પહેલી વાર કરી રહ્યા છે. આપણે એમને તાલીઓથી વધાવીએ. હેમંતરામ બાપુ અહીંયા આ સુરતના આંગણામાં, આપણી સુરતની ધરતીમાં પહેલી વાર 33 જ્યોત પાઠ કરી રહેલા છે. આજે રાત્રે 8:30 વાગે જ્યોત પ્રાગટ્ય થવાનું છે. એના માટે મેં ગઈકાલે જે પહેલી આરતીના લાભાર્થી હોય કે જેને લાભ લેવાનો હોય પહેલી આરતીનો, એના માટે મેં બોલી ચાલુ કરાવેલી અને બોલી છેલ્લે 15,101 પર નિલેશ મોટર દ્વારા અટકેલી છે. અહીંયા આરતી થાય એ ટાઈમ સુધીમાં 5-10 મિનિટમાં બીજા કોઈ દાતાએ એમાં ઉમેરો કરવો હોય, છેલ્લી બોલી બોલ લેવાશે. 15,101 બોલી છે અત્યારે. એના ઉપર જે બોલી જશે અને જે છેલ્લી બોલી હશે અને એમાં ફાઇનલ થશે એને એ રકમ લેવામાં આવશે. બરાબર? એટલે જેણે લાભ લેવો હોય
એ આરતી થાય પૂરી થાય ત્યાં સુધીમાં મને નામ લખાવી દે એટલે હું ફાઇનલ કરી દઈશ. તો તમારા કુટુંબવાળાઓને અહીંયા લાવતા ખબર પડે કે ભાઈ કોઈના કુટુંબી હોય જેણે આરતી લીધી હોય કે ભાઈ મારા કુટુંબના બધાને બોલાવવાના છે, તો આપણે એને 2 કલાક આપવો પડશે. એટલે જેમણે આરતીનો લાભ લેવો હોય 33 જ્યોત પાઠની આરતીની પહેલી આરતીનો લાભ લેવો હોય એ આરતી પૂરી થાય ત્યાં સુધીમાં આગળની બોલી વધારી શકે છે અને આગળ આવી શકે છે. એટલે નામ લખાવી દેજો. હવે આરતી પૂરી થાય પછી તરત જ 5-6 આપણા દાતાઓ છે એનું સન્માન બાપુ દ્વારા કરવામાં આવવાનું છે. એટલે એ ખાલી નામ બોલી દઉં છું, તમે હાજર રહેજો, અહીંયા તૈયાર રહેજો. આરતી પૂરી થઈ ગયા પછી તરત જ અને ત્યાર પછી આપણે કુંભ દર્શનની આરતી કરવા જવાનું છે. એની પહેલાં અહીંયા આપણે એમનું સન્માન કરી દેવાનું છે. જો એવા દાતા છે અશોકભાઈ બચુભાઈ ભરડવા, એક એ છે, એટલે હાજર રહેજો. હું તમને કહું ને નામ બોલી દઉં છું અત્યારે, એટલે તમને મારે શોધવા નહીં પડે પછી છેલ્લે. ત્રિકમભાઈ ગોવિંદભાઈ વાળા, ચંદુભાઈ પાણખણિયા, નિલેશ મોટરવાળા, આપણે નિલેશભાઈના એ લોકો ફેમિલી. પછી રમેશભાઈ ભીખાભાઈ ટાંક અને પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા. આ 6 વ્યક્તિઓ અહીંયા પોતાના કુટુંબ સાથે હાજર રહેશે. એમાં કુટુંબના વડીલનું જે બાપુ દ્વારા સન્માન કરવામાં આવશે, તમે જે દાતાઓ છો એટલા માટે. એટલે આ વસ્તુ કરું છું અને અત્યારે આરતી માટે બોલાવું છું. એક મિનિટ. રસિકભાઈ ડોબરિયા આરતી માટે તૈયાર રહેશે, ઈગલ ફાર્મવાળા છે અહીંયા. અને રમેશભાઈ ભીખાભાઈ ટાંક એ પણ આરતી માટે તૈયાર રહેશે. પણ એની પહેલાં 5 મિનિટ આપણે એક અગત્યની જાહેરાત છે. બાબુ 5 મિનિટ લેશો, ખાલી આરોગ્યને લક્ષી અને બધાનું કામ લાગે એવી છે કે અમારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સાહેબ આવેલા છે, એ આપણને કામ લાગે એવી 5 મિનિટમાં જ માહિતી આપી દેશે. એ બધા કાર્ડની કેવી રીતે શું કરવાનું એ થોડીક, એટલે સાહેબને વિનંતી કરું કે ટૂંકમાં અને સારી રીતે બધા સમજી જાય એ રીતે જરા વ્યવસ્થિત સમજાવી દેજો. જય રામાપીર. આપણે બધા જાણીએ છીએ એમ કે આપણા ઘરે ડોર ટુ ડોર કલેક્શન માટે આવે છે કચરાની ગાડી. તો એમાં લીલો કચરો અને સૂકો કચરો બંને આપણે અલગ રાખીએ. બીજી વસ્તુ કે આયુષ્માન કાર્ડ અને શ્રમયોગી કાર્ડ જો કોઈના ના હોય તો નજીકના હેલ્થ સેન્ટર પર જઈને કઢાવી દે. આયુષ્માન કાર્ડમાં રેશન કાર્ડની જરૂર છે અને જો તમે રેશન લેતા હોવ તો આવકના દાખલાની જરૂર નથી અને આધાર કાર્ડની જરૂર છે. એટલે આયુષ્માન કાર્ડ જે છે એ ખૂબ જરૂરી છે. 40 વર્ષથી ઉપરની ઉંમર માટે આયુષ્માન કાર્ડ હોવું જરૂરી એટલા માટે છે કે જે પણ તકલીફ જે આપણને થાય છે એ 40 વર્ષ પછી જ ચાલુ થાય છે. બીજું શ્રમયોગી કાર્ડ છે. એ શ્રમયોગી કાર્ડ એમાં પણ તમારે ઘણા બધા ફાયદા છે, તો એ પણ આપણે કઢાવી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ તમારું બેંકમાં ખાતું હોય તો એ બેંકમાં ફક્ત વર્ષના 20 રૂપિયા, વાર્ષિક ફક્ત 20 રૂપિયા કપાય અને એમાં 2 લાખ રૂપિયાનો વીમો મળે છે. એ વસ્તુ પણ સારી છે. ખાસ કરીને ચોમાસું નજીક આવે છે, આપણા ઘરની અંદર જે ઉપર ધાબા ઉપર ક્યાંય પાણી ભરાયેલું હોય એવું કંઈ હોય તો આપણે એ ધ્યાન રાખવું, કારણ કે મચ્છરના ઉપદ્રવથી આપણને મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ થાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હવે વિપુલ બાપુ દ્વારા મને ખાસ એક અગત્યની સૂચના આપવામાં આવી છે કે આજે રાત્રે આપણે સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે. એમાં વિવેકભાઈ સાંચલા, જગદીશભાઈ ઢોલરિયા, ઘનશ્યામભાઈ લાખાણી અને કાજલબેન પરમાર આ લોકો પધારવાના છે આપણી વચ્ચે. અને બીજી અગત્યનું ખાસ કહેવાનું કે અહીંયા 4 વાગે 3 વાગે આપણે જેટલા લોકો હોઈએ છીએ ને બેનો બધા સાંભળજો, આપણે જેટલા માણસો હોય ને 200, 250, 300, 500 એનું ત્યાં રંધાઈ જતું હોય છે, પ્રસાદ તૈયાર થઈ જતો. એટલે ઘણા બધા લોકો ડાયરેક્ટ પ્રસાદ લીધા વગર જતા રહે છે. એટલે આ ખોટું પાપ લાગે એવું કામ છે. તમારા માટેનો પ્રસાદ રેડી અહીંયા હોય અને તમે પ્રસાદ લીધા વગર ઘરે જતા રહો એ બહુ ખોટું છે, કારણ કે અહીંયા એ પ્રસાદ ફેંકી જ દેવામાં આવે છે.
પછી વધેલો. એટલે બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. ઓકે, બધા સમજી જજો. બધા જેટલું તમને ભાવે એટલું, એવું નથી કે ભરપેટ ખાવાનું છે. પ્રસાદ એટલે પ્રસાદ જ કહેવાય. 2 કોળિયા પણ લઈને અહીંયાથી જવાનું છે. આજે રાત્રે જે ડાયરા આપણા સંતવાણીનો પ્રોગ્રામ છે એમાં બધાને વિનંતી જ કરવામાં આવે છે કે ભાઈ તમે અહીંથી માની લો કે હમણાં જમીને ઘરે જશો, અહીંયા કલાક 2 કલાક કે 1.5 કલાકનો ટાઈમ હશે, પણ તમે પાછા આવો તો તમારી હાથે 1-2 જણા હાથે લેતા આવજો. એવું નહીં કે ભાઈ તમે એકલા આવો, પણ આનો પ્રચાર કરજો, આપણી આ કથાનો પ્રચાર કરજો. એટલે આવતીકાલથી આમાં પણ વધારે પબ્લિક ભેગા થાય, આપણે માણસો ભેગા થાય, જતી સતીઓ ભેગા થાય અને વધારે કથાનો લાભ મળે ને એવી આપણી અપેક્ષા છે. હા, આપણે અત્યારે જે રામદેવ વિરમદેના જે બંને બાબાઓ આપણા લીધેલા હતા રામદેવ પીરના પાત્રમાં, વિરમદેના પાત્રમાં, એમના મમ્મી પપ્પાને અથવા દાદા દાદી એ આરતીમાં અહીંયા ઉપર રહેશે રામદેવ વિરમદે હાથે, કારણ કે એની આરતી આજે થવાની છે બાળ સ્વરૂપની. એટલે એ રામદેવ અને વિરમદે હાથે અહીંયા પોતે દાદા દાદી મમ્મી પપ્પા હાથે ઉપર રહેશે. હા, એ અહીંયા એના પરિવાર હાથે અહીંયા ઉપર રહેશે. અને આપણે જે કંઈ મેં હમણાં જાહેરાત કરતી એ આવી જાઓ. એટલે આરતીની તૈયારી આપણે કરીએ છીએ. અને 33 કરોડ દેવતાઓનો જે પાઠ છે, હા, એની બોલી 15,101 પૂરી અટકેલી છે. આગળ જેને આપવું એ નામ બોલી દેજો. બાપુ આવી જાઓ, બાપુ આવી જાઓ. બધાને વિનંતી, પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ બધા આગળ આવી જાય. માથે વસ્ત્ર રાખે, ખુલ્લા માથે સભા મંડપમાં કોઈ ખુલ્લા માથે ન રહે, એ ખાસ નંબર વિનંતી. આ પાત્ર જેને રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજનું પાત્ર જેને દલા બાપુ બાળકોને આપ્યા છે, એમના પરિવારને અહીંયા આ બાજુ વ્યાસપીઠને ડાબી બાજુ આવવા વિનંતી. દલા બાપુ અને શંકર બાપુનું ફેમિલી અહીંયા આવી જાઓ આરતી માટે. બીજા આપણે રસિકભાઈ છે, રસિકભાઈ, રમેશભાઈ, અર્જણભાઈ પણ પોતે અહીંયા આવી જજો. રસિકભાઈના પપ્પા ડોબરિયા પરિવારમાંથી જેટલા અહીંયા હોય, ઈગલ ફાર્મ વાળા, ઈગલ ફાર્મના માલિક રસિકભાઈ અને એમના પપ્પા, એમની સાથે જેટલા ફેમિલી વાળા છે આવી જજો આરતીમાં. રમેશભાઈ ભીખાભાઈ ટાંક, એ રસિકભાઈ છે. આવી ગયા વિપુલભાઈ, ભાઈ આવી જાઓ. આશીષ આવી જશે. હા, 3-4 જ છે એટલે એક આપી દો. હાથ લગાવી દેજો એકાબીજા આરતીને. ત્યાં તમારા બધા વચ્ચે એક આરતી રાખો રામદેવ વિરમના. આ બાજુ જ જતા રહો, ત્યાં જતા રહો પેલી સાઈડ. ભગત ધૂપ આપો વારા ફરતી. હા ભાઈ, લઈ લો આરતી હાથમાં લઈ લો. આપણે રસિકભાઈ લઈ લો તમે આરતી. હા બસ, એક આરતીમાં તમે એ બાજુ હાથ રાખો, એકાબીજાને હાથ લગાવી દેજો. બોલો રામદેવજી મહારાજ કી જય. એવા ધૂપ ને રે ધુમાડે વેલા આવજો. એવા ધૂપ ના રે ધુમાડે વેલા ભગત ધૂપ આ બાજુ આપજો. એવા આરતી રે ટાણે વેલે રાય આવજો. આવજો યજમલ ના કુંવર રે રણુજાના રાજા. એવા આરતી રે ટાણે વેલે રાય આવજો. આરતી રે ટાણે વેલે રાય આવજો. એવા ધૂપ ને રે ધૂમ
અજમલજી કાગળ મોકલે એવા પિતા અજમલજી કાગળ મોકલે એવા પિતા અજમલજી કાગળ મોકલે એવા પિતા અજમલજી કાગળ મોકલે એ માતા મીંડળ દે જુએ તમારી વાટ રે રણુજાના રાજા એવા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા આરતી રે ટાણે વેલે આવજો એવા ધૂપ ને રે ધુમાડે વેલાય આવજો એવા ધૂપના રે ધુમાડે વેલા આવજો એવા વડા વીરમ દે કાગળ મોકલે એવા વડા વીરમ તે કાગળ મોકલે એવા વીરા વીરમ દે કાગળ મોકલે એવા વીરા વીરમ તે કાગળ મોકલે એ બેની સગુણા જુએ તમારી વાટ રે રણુજાના રાજા એવા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા આરતી રે ટાણે વેલે આવજો એવા ધૂપ ને રે ધુમાડે વેલાય આવજો એવા ધૂપના રે ધુમાડે વેલા એવા ડાલી બાઈ દિલાસા મોકલે 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 એ હરભુજી રે જુએ તમારી વાટ રે રણુજાના રાજા એવા આરતી રે ટાણે વેલે રાય આવજો એવા આરતી રે ટાણે વેલે આવજો એવા ધૂપ ને રે ધુમાડે વેલાય આવજો એવા ધૂપના રે ધુમાડે વેલા
જોરે પીરે પારણિયામાં પૂર્યો પગલી પાડી રૂમા ઝુમા ઘણું જાનારાય ને દાદી ખમા મારા હિંદવા પીર ને દાદી ખમા 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 પીને દાદી ખમા મારા હિંદવા પીર ને દાદી ખમા ઘણું જાનારાય ને દાદી ખમા મારા હિંદવા પીર ને દાદી ખમા હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાકર મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય નમઃ સર્વ મંગલ માંગલ્ય જય સર્વાનુસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તે નારાયણ નમસ્તે નારાયણ નમસ્તે। બોલો રામદેવજી મહારાજ કી જય વીરમદેવજી મહારાજ કી જય સર્વે ગત ગંગા કી જય સર્વે ભેખ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। હવે બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ પ્લીઝ। હવે હજુ થોડી વાર લાગશે, આપણે છે ને જો થોડાક દાતાઓનું સન્માન કરવાનું છે એટલે ત્યાં 10-15 મિનિટ અંદર કુંભ આરતીમાં વાર લાગશે, એટલે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો, શાંતિથી બેસી જાઓ। મેં જે દાતાઓના નામ બોલેલા છે એ પોતાના પરિવાર હાથે અત્રે પધારે, તો આપણે હેમતરામ બાપુના હાથે એમનું સન્માન કરવાનું છે। આપણે ગઈકાલની જે આરતી 33 જ્યોત આરતીનું બોલી જે ચાલુ કરેલી હતી એ 15,101 નિલેશ મોટર નિલેશભાઈ દ્વારા બોલી બોલાયેલી છે। હવે બીજા કોઈ પણ ભાગ્યશાળીઓએ આ આરતીનો લાભ લેવાનો હોય એ પોતે અહીંયા આવી અને બોલીને આગળ વધારી શકે છે। 33 જ્યોત એટલે બધાને, આમ તો આપણે બધા એક પંથમાં છીએ એટલે બધાને ખબર જ છે કે આપણે નિજા ધર્મનો રામાપીરને માનીએ છીએ, એટલે બધાને લગભગ 99% ખબર જ હશે કે 33 જ્યોત શું કામ। આપણે 4 યુગના જે ભજન આવે છે 4 યુગનું, એમાં બધાને તો ખબર જ હશે કે ભાઈ સતયુગમાં જ્યારે રામદેવ પીરનો પાઠ મંડાયો ત્યારે 5 કરોડ જતી સતીઓ નિર્વાણ પામેલા હતા। પછી બીજો પાઠ મંડાયો ત્યારે 7 કરોડ જતી સતીઓ નિર્વાણ પામેલા હતા। ત્રીજા યુગમાં જ્યારે પાઠ મંડાણો ત્યારે 9 કરોડ જતી સતીઓ નિર્વાણ પામેલા હતા, અને ચોથા યુગમાં 12 કરોડ જતી સતીઓ નિર્વાણ પામેલા હતા। એટલે આ તમે 5, 7, 9 અને 12 આનો સરવાળો કરો એટલે થાય છે 33। એ 33 કરોડ દેવતાઓ જે નિર્વાણ પામેલા, એ 1 કરોડ દેવતાનો 1 જ્યોત, એવી 33 જ્યોતો છે। હવે એનો તમારે લાભ લેવાનો છે, કોઈ એક દેવનું આરતી નથી, 33 કરોડ દેવતાઓની આરતી છે, અને એની પહેલી આરતી થવાની છે। તો એના માટે જે કોઈ લાભાર્થીએ, જે કોઈ ભાગ્યશાળીએ, જે કોઈ કુટુંબે આનો લાભ લેવો હોય તો એક બોલ આગળ વધારી શકો છો, નહીતર મારે એમને છે ને આ બોલ પૂરો કરવામાં આવશે। 33 જ્યોત પાઠની આરતીનો છેલ્લો બોલ છે 15,101। હવે એના કોઈ બીજા કુટુંબોએ ભાગ લેવાનો હોય તો ઠીક છે, નહીતર હું છેલ્લી બોલી બોલાવી દઉં છું બાપુના આશીર્વાદથી કે એમની રજા લઈને।
કોઈ પછી કહેતા નહીં કે ભાઈ અમારે લાભ લેવાનો હતો અને બોલી જલ્દી પૂરી કરી નાખી. હા હા ભાઈ, હમણાં છે ને પોથીજીના આપણે દર્શન કરવાનું થોડું બાકી રાખો ને. અહીંયા મારું સન્માનનો કાર્યક્રમ પૂરો થઈ જાય ને પછી આમાં તમે બધા ઊભા થઈ જશો. અમારા જે દાતાઓનું છે એની ઓળખાણ તમારી રહી જશે. એટલે પ્લીઝ 5 મિનિટ જાળવી રાખો. 5 મિનિટથી વધારે ટાઈમ પેલું નહીં કરો. સારું, આપણે ત્રિકમભાઈ ગોવિંદભાઈ વાળા, વિપુલ બાપુ અને વિજય બાપુને વિનંતી કરીશ કે પ્લીઝ અહીંયા સ્ટેજ પર આવશો. આપણે જે દાતાઓ આવે છે એમનું સન્માનનો કાર્યક્રમ કરવાનો છે. એટલે આપણે થોડા દાતાઓનું આજ રોજે રોજ સન્માન કરતા જઈએ એટલે છેલ્લા દિવસે આપણને મોટું ભારણ ના થાય. એટલે વિપુલ બાપુ અને વિજય બાપુને વિનંતી કરીશ કે આવો. તેત્રીસ જ્યોત આરતીમાં કોઈએ લાભ લેવાનો હોય તો વિચારી શકો છો, બોલી શકો છો. હજી 5 મિનિટનો ટાઈમ છે. અહીંયા જે મારું સન્માનનો કાર્યક્રમ પૂરો થશે ને ત્યાં સુધીમાં હું છેલ્લો બોલ બોલી દે આરતી એમને આપી દેવાનો છું. તો આ 5-6 ભાગ્યશાળી દાતાઓના નામ બોલું છું અને એનું સન્માન થઈ જાય. હા, એટલા માટે હું વિપુલ બાપુને એટલે બોલાવું છું કે જલ્દી આવો તો આપણું કુંભ સ્થાપનની આરતીનો પાછો ટાઈમ થવા આવ્યો છે અને એ પૂરી થાય એટલે પછી તરત 33 જ્યોતનો આપણા પાઠનો આરતીનો ટાઈમ થશે. બાપુ હવે વિજય બાપુ આવી ગયા. નિલેશભાઈ, નિલેશ મોટર, એમના 4 ભાઈઓનો આપણા આ પાઠમાં અને આગળ 2018માં કરેલો એમાં પાઠમાં એમનું મોટું યોગદાન હતું આખા કુટુંબનું. અને બાપાએ એમને ઘણું આપેલું છે. એ તો એમના સ્વભાવ અને એમના અહીંના વર્તન પરથી જ આપણને ખબર પડી જાય કે એમનો હાથ કેટલો ઉદાર છે. દરેક ક્ષણમાં, દરેક અહીંયા જે કંઈ આપણે પ્રસંગ ઉજવીએ છીએ એમાં હોંશે કોશે ભાગ લઈ રહ્યા છે 4 ભાઈઓ. એટલે નિલેશ મોટરવાળા આપણા નિલેશભાઈ અને એમના 4 ભાઈઓને વિનંતી કરીશ કે આવશો આપના બાપુના હાથે આવી જાઓ. હું હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે આવો, આપણા નિલેશભાઈના કુટુંબનું તમે શાલ અને સ્મૃતિ ભેટ આપી અને સન્માન કરશો. એમણે 200 કિલો ચણાની દાળ તથા 50 કિલો સિંગદાણાના દાતા છે. અને એના સિવાય રોજે રોજ અહીંયા જેટલી આપણી એક્ટિવિટીઓ થતી જાય એમાં નાનું મોટું એમનું દાન હોય જ છે. અહીંયા આવી જાઓ વચ્ચે, બાપુ આટલે વચ્ચે આવી જાઓ. અને જે કાંઈ આપણે દાતાઓ છે એમને અહીંયા લાઈનમાં ઊભા રાખી દો અને તમે સામેથી સન્માન કરી દો. અહીંયા તમે લાઈનમાં આવી જાઓ બધા ભાઈઓ. આટલે એક ભાઈ નથી, કંઈ નહીં. ના ભાઈ ના, નિલેશભાઈને વચ્ચે રાખો. પીરની જય બોલો, રામદેવ પીર મહારાજની જય. હવે મોઢું આ બાજુ રાખજો બાપુ. હા, હાથ લગાવી દો. અને આ હનુમાન દાદાની મૂર્તિ આપણે સન્માન સ્મૃતિ ભેટ તરીકે આપવામાં આવે છે. આપણે તરફથી તેલના 5 ડબ્બા છે અને 5100 રૂપિયા રોકડા છે. 5 તેલના ડબ્બા અને 5100 રૂપિયા. તમારા ફેમિલી સાથે અહીંયા આવી જાઓ. એકલા જ છો? હા, કંઈ વાંધો નહીં. હા, વિજય બાપુ તમે આપણા ત્રિકમભાઈ ગોવિંદભાઈ વાળા એમના તરફથી 5 તેલના ડબ્બા આવ્યા છે અને 5100 રૂપિયા રોકડા આવ્યા છે. તો એમનું તમે શાલ આપી, શાલ ઓઢાડી અને સન્માન. બોલો રામા પીરની જય. હવે સ્મૃતિ ભેટ આપે છે. ખૂબ ખૂબ આભાર ત્રિકમભાઈ. હવે
જેના દ્વારા 11 દિવસ છાશ આપવામાં આવી છે. 11 દિવસ સુધી છાશ આપવામાં આવેલી છે. એમાં રમેશભાઈ ભીખાભાઈ ટાંક પરિવાર, રમેશભાઈ ભીખાભાઈ ટાંક આવી જાઓ, અહીંયા તમારા કુટુંબ સાથે, ફેમિલી સાથે આવી જાઓ. શાલ આપી અને તમારું સન્માન કરશે. બોલો રામા પીરની જય. સ્મૃતિ ભેટ આપો બેનના હાથમાં. અને એમના દ્વારા 11 દિવસ સુધી છાશનું સતત વિતરણ કરવામાં આવેલું છે. એ સ્વશ્રી કડવીબેન ભીખાભાઈ ટાંક અને સ્વશ્રી ભીખાભાઈ જેઠાભાઈ ટાંક એમના સ્મરણમાં આ એમના દિવસ તરફથી 11 દિવસ માટે સંપૂર્ણ છાશના દાતા છે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ ભીખાભાઈ ટાંક, ખૂબ ખૂબ આભાર તમારા કુટુંબનો. શૈલેષભાઈ મકવાણા, શૈલેષભાઈ મકવાણીયા, ક્યાં નામ છે? હવે શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા આવ્યા છે. શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા આવી ગયા હોય તો આવી જાઓ, તમારું સન્માન કરવાનું છે. પછી પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા, પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા. પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા 11,111 રૂપિયાનું દાન આપવામાં આવે છે. તાલીઓથી વધાવી લેજો. બોલો રામા પીરની જય. ચંદુભાઈ પાનખણીયા આવી જાઓ. ચંદુભાઈ પાનખણીયા તમારા કુટુંબ સાથે અહીંયા આવી જજો. હવે ચંદુભાઈ પાનખણીયા તરફથી 20 કિલો મરચું પાવડરના દાતા છે ચંદુભાઈ પાનખણીયા. અહીંયા આપણે સામે ઊભી રહ્યો તમારા પરિવાર સાથે, તમારું સન્માન થઈ રહ્યું છે. બોલો રામા પીરની જય. કાશ્મીરી મરચું એટલે એ તો મોંઘું જ હશે. 11,000 પ્લસ એમનો ખર્ચો થયેલો હશે. પ્લસ ને 11 પ્લસનો છે એટલે 11,000 ઉપરનો એમનો ખર્ચો છે. ખૂબ ખૂબ આભાર. 20 કિલો મરચું પાવડરના દાતા છે શ્રી ચંદુભાઈ પાનખણીયા. ખૂબ ખૂબ આભાર. સ્મૃતિ ભેટ આપણે હનુમાન દાદા અને શાલ આપી એમનું સન્માન કરવામાં આવ્યું છે ગોંડલિયા પરિવાર તરફથી. ખૂબ ખૂબ આભાર. ચંદુભાઈ રાવત, ચંદુભાઈ રાવત. વિઠ્ઠલભાઈ, હા હા, શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા એમના તરફથી આવ્યા છે. 51,000 રૂપિયાનું દાન આવેલું છે. ખૂબ ખૂબ બોલો રામા પીરની જય. 51,000 રૂપિયાનું દાન આપવામાં આવેલું છે વિઠ્ઠલભાઈ કાનજીભાઈ મકવાણા અને એમના પત્ની શ્રી અખંડ સૌભાગ્યવતી જસીબેન વિઠ્ઠલભાઈ મકવાણા, હસ્તક શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા વેલંજાવાળા છે. એમના તરફથી 51,000 રૂપિયાનું દાન. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ચંદુભાઈ રાવત પધાર્યા હોય તો આવી જાઓ. ચંદુભાઈ રાવત, ક્યાં નામ છે? ચંદુભાઈ રાવત. ચંદુભાઈ રાવતને હું વિનંતી કરું છું પ્લીઝ અત્રે પધારશો. આ ગોંડલિયા પરિવાર દ્વારા તમારું સન્માન કરવામાં આવી રહ્યું છે. ચંદુભાઈ રાવત, આમાં જો આ બાજુ નથી ને? જે આવ્યા હોય મને કયો. એટલે સામતભાઈ ઘેલાભાઈ ડાંગર, સામતભાઈ ઘેલાભાઈ ડાંગર આખા ગામ વાળા 11,000 રૂપિયાનું દાન છે.
સામતભાઈ ઘેલાભાઈ ડાંગર, સુરેશભાઈ ડાંગર અત્રે પધારશો પ્લીઝ. સુરેશભાઈ ડાંગર, સુરેશભાઈ ડાંગરને વિનંતી કરીશ કે આવશો તમે. વાપીથી અશોકભાઈ આવવાના છે, એ આવી ગયા, પધારી ગયા છે અત્રે. અત્રે પધારેલા હોય તો સ્ટેજ પર આવશો પ્લીઝ. અલગધામથી યોગેશ બાપુ પધારવાના છે. આપણે કયું ગામ? ગંગાધરાવાળા બાપુ, ગાદીપતિ. હા હા, લક્ષ્મીચંદ બાપુના પુત્ર. હવે આપણે ત્યાંની આપણી કુંભ સ્થાપના આરતી ચાલુ કરવાની છે, એટલે વિનંતી કરીશ. હવે બાકીનું જે કંઈ દાતાઓના દાન છે તે આરતી પછી અથવા રાત્રે ડાયરામાં કરશું. હા હા, એ થઈ જશે. ખૂબ ખૂબ આભાર. હવે ભાઈ 33 જ્યોત આરતીનું હું ફાઇનલ કરું છું. ભાઈ નિલેશભાઈ, તમારા મોટર માટે છેલ્લી આરતી તમારામાં જાય છે. છેલ્લી આરતી 33 જ્યોત પાઠના પ્રથમ આરતી, 33 જ્યોત પાઠની પ્રથમ આરતી નિલેશભાઈ મોટરવાળા લઈ જાય છે. એમને જે બોલાવી દઉં છું નિલેશભાઈ. હવે તમારા કુટુંબ, હા બસ લઈ લો. હા વાંધો નહીં. બોલો રામા પીરની જય. હવે તમારા કુટુંબને નિલેશભાઈ જે તૈયાર કરવાના હોય કહી દેજો. 8:30 વાગે અત્રે હાજર થઈ જાય. 9 વાગે, હા 9 વાગે બોલાવી લેજો, વાંધો નથી. આજે આજના હલો, બીજી એક ભાઈ બહુ અગત્યની અને મોટી જાહેરાત છે. વિજય બાપુ અહીંયા આવશો. વિજય બાપુ, ચાલો નિલેશભાઈ સાંભળી લેજો. હવે ભાઈ જો આ બધાને જાહેરમાં અત્યારે બધા છે બેઠા છે ને હું કહી દઉં છું. આપણે 15,101ની બોલી હતી, ત્યાં અટકેલી હતી. મેં જે બોલાવી દીધી, પણ નિલેશભાઈના કુટુંબ દ્વારા એમના એટલું મોટું દિલ છે કે ભાઈ આમાં કોઈએ બોલ બોલ્યો નહીં, કોઈ આગળ વધ્યા નહીં. એટલે તમે મારો જ બોલ આગળ વધારી દો 21,000નો. બોલો રામા પીરની જય. એટલે આ આરતી છેલ્લે 15,000માંથી 21,000 પર ગઈ છે. 21,000 પર નિલેશ મોટર અને એમના પરિવારને આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ, ખૂબ ખૂબ આભાર.